નમસ્કાર, માહેશ્વરી મમતાના વંદન। આજે છે 11સ। એક મહિલા ગાયને કેળું ખવડાવવા જઈ રહી હોય છે। ગાય કેળું જઈને પાછી ફરી જાય છે। મહિલા ગાયના મુખ આગળ મોઢા આગળ કેળું રાખે છે, પરંતુ ગાય કેળું ખાતી નથી। મહિલા ખૂબ પ્રયત્ન કરે છે ગાયને કેળું ખવડાવવા, પરંતુ ગાય કેળું ખાતી નથી અને છેવટે કંટાળીને મહિલા કેળું ખવડાવ્યા વગર જ ચાલી જાય છે। થોડી વાર પછી ગાયની પાસે ઊભેલા એક બળદે ગાયને પ્રશ્ન કર્યો કે તે મહિલા તને કેળું ખવડાવી રહી હતી તો તે કેળું કેમ ના ખાધું? ત્યારે ગાયે સરસ જવાબ આપ્યો કે તે મને કેળું ખવડાવી રહી હતી એ એની મજબૂરી હતી। તે મને પ્રેમથી કેળું નથી ખવડાવતી। આજે 11સ છે અને તે પુણ્ય કમાવા માટે મને કેળું ખવડાવી રહી હતી। રોજ જ્યારે હું તેના ઘર આગળથી પસાર થઉં છું ત્યારે તે મહિલા મને રોજ લાકડી મારીને ભગાવી દે છે અને આજે 11સ છે એટલે પુણ્ય મેળવવા માટે મને કેળું ખવડાવતી હતી, એટલા માટે મેં કેળું ના ખાધું। હું ઈચ્છું છું કે પ્રેમથી જો સૂકી રોટલી મળે ને તો પણ એ અમૃત સમાન છે। ક્રિયાની સાથે, કર્મની સાથે લાગણીઓ પણ મહત્વપૂર્ણ છે। સમજાય તેને વંદન। જય શ્રી કૃષ્ણ।